કરીએ દેશના રાજકારણની। 3 બેઠકો, 3 પરિણામ અને એક મોટો રાજકીય સંદેશ। ભાજપે ગુજરાતમાં પોતાનો ગઢ બચાવી લીધો, પરંતુ બિહારમાં 30 વર્ષ જૂનો કિલ્લો ધરાશાયી થયો। તો મધ્યપ્રદેશમાં કોંગ્રેસે ફરી એકવાર ભાજપને ઘૂંટણીએ લાવી દીધું। એટલે કે 3માંથી 2 પેટા ચૂંટણી ભાજપ માટે ચેતવણી બની છે, જ્યારે કે એક જીતે માત્ર નાક બચાવ્યું છે। શું છે આ પરિણામોના રાજકીય અર્થ? જોઈએ આ ખાસ રિપોર્ટ। ત્રણ ચૂંટણી, 2 ઝટકા। ભાજપનો ગઢ ધ્વસ્ત। બીકેની પહેલી જ જીતની બાજી। દતિયામાં કોંગ્રેસનો દબદબો। માંજલપુરે બચાવ્યું નાક। જ્યાં દેશમાં યોજાયેલી 3 વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામોએ રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે। 3માંથી 2 બેઠકો પર ભાજપને મોટો ફટકો પડ્યો છે, જ્યારે માત્ર ગુજરાતના માંજલપુરમાં જીત મેળવી ભાજપ પોતાનું માન બચાવી શક્યું। સૌથી મોટો રાજકીય ઝટકો લાગ્યો છે બિહારમાં, કે જ્યાં ભાજપનો 3 દાયકાનો ગઢ ધરાશયી થયો, તો મધ્યપ્રદેશમાં કોંગ્રેસે ફરી ભાજપને હરાવી પોતાની પકડ સાબિત કરી છે। બાંકીપુરમાં ભૂકંપ। સૌથી વધુ ચર્ચા બિહારના બાંકીપુર બેઠકની થઈ રહી છે, કારણ કે અહીં પહેલી જ ચૂંટણી લડનાર પ્રશાંત કિશોરે ભાજપને તેના જ ગઢમાં હરાવી દીધું। લગભગ 30 વર્ષથી ભાજપનો કિલ્લો ગણાતી આ બેઠક પર જનસુરાજે જીત નોંધાવી છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનનો પ્રભાવ ધરાવતા આ વિસ્તારમાં થયેલી હારને માત્ર એક બેઠકની હાર નહીં, પરંતુ બિહારની બદલાતી રાજનીતિનો મોટો સંકેત માનવામાં આવી રહ્યો છે। રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભાજપનો અતિ આત્મવિશ્વાસ, ઉમેદવારની પસંદગીઓમાં ભૂલ, સ્થાનિક મુદ્દાઓ ઉઠાવવામાં નબળાઈ અને પ્રશાંત કિશોરની વ્યક્તિગત છબી, આ દરેક કારણોએ હાર જીતના પરિણામો પર મોટી અસર પાડી છે। ये भाजपा के केंद्रीय नेतृत्व को ये संदेश देने का एक प्रयास है बिहार की जनता के द्वारा कि बिहार में किसी अच्छे व्यक्ति को मुख्यमंत्री बनाइए। आपको जनता ने 202 विधायक जिताए हैं। किसी अपराधी, किसी गलत चाल चरित्र चेहरा वाले व्यक्ति को बिहार का नेतृत्व मत दीजिए। अच्छे आदमी को बनाइए ताकि बिहार में भी शिक्षा हो, बिहार में भी बच्चों के लिए रोजगार हो, बिहार के बच्चों को भी बाहर मजदूरी करने न जाना पड़े। ये संदेश बांकीपुर के लोगों ने दिया है। દતિયામાં ફરી કોંગ્રેસ। બીજો મોટો ઝટકો મધ્યપ્રદેશમાંથી આવ્યો। દતિયા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઘનશ્યામસિંહ ભાજપના આશુતોષ તિવારીને હરાવી સતત બીજી વખત કોંગ્રેસનો કબજો યથાવત રાખ્યો છે। પૂર્વ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાના પ્રભાવવાળા વિસ્તારમાં પણ ભાજપ પાછળ રહી ગયું। મતગણતરી દરમિયાન થોડો રાજકીય તણાવ પણ જોવા મળ્યો, પરંતુ આખરે કોંગ્રેસે જીત નોંધાવી અને આ પરિણામને રાજ્યમાં કોંગ્રેસ માટે નવી ઉર્જા તરીકે જોવામાં આવી રહ્યું છે। दतिया की जनता ने पूरे देश को, प्रदेश को मैसेज दिया कि भारतीय जनता पार्टी की जो अखंड अहंकार और रिवेंज की पॉलिटिक्स है, भ्रष्टाचार की पॉलिटिक्स है, सत्ता के दुरुपयोग की पॉलिटिक्स है, उसका प्रतिकार किया। માંજલપુરે બચાવી લાજ। જો કે ગુજરાતના વડોદરાની માંજલપુર બેઠકે ભાજપને મોટી રાહત આપી છે। ભાજપના સતીશ પટેલે લગભગ 28,000 મતની જંગી લીડ સાથે જીત મેળવી અને આ બેઠક પર ભાજપનો દબદબો યથાવત રહ્યો। જીત બાદ સતીશ પટેલે યોગેશ પટેલના અધૂરા વિકાસ કાર્યો પૂર્ણ કરવાની વાત કરી, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીએ સરકારી મશીનરીના દુરુપયોગ સહિત અનેક ગંભીર આક્ષેપો લગાવ્યા। અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની મહેનત છે, કોઈ એક વ્યક્તિની મહેનત હોતી નથી અને અમારા પ્રજાજનોનો હૃદયપૂર્વક આભાર અને કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર। કેવી રીતે કાર્ય આગળના જે મુખ્ય કાર્યો કયા છે કે જેને સૌથી પહેલી પ્રાયોરિટી અપાશે? જે કાકાના અધૂરા કામ છે એને અમે પ્રાયોરિટી આપીશું અને બધી રીતે આખી મશીનરી મારા વિરોધમાં કરી દીધી અને જે ભય પેદા કરી દીધો એ તો જવા દો, પણ આચાર સંહિતાનો સરેઆમ ભંગ કર્યો। ખેસ પહેરીને નીકળ્યા, ઢોલ નગારા, આ એમને જે કારસા કર્યા એને લીધે જે મારા મતદારો હતો મતદાન પણ ઓછું થયું, ગભરાઈ ગયા, માર્યા મારા કાર્યકરોને। કે આખા જે લોકશાહી રીતે ચૂંટણી લડવી જોઈએ લડી શક્યા નથી। મને ન્યાય મળ્યો નથી। આક્ષેપોનું રાજકારણ।
કોંગ્રેસના આક્ષેપો બાદ ભાજપે પણ પલટવાર કર્યો। ભાજપના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ સતત નબળી પડી રહી છે, તેથી જ આ પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે। તેમણે કોંગ્રેસ પર ઓછું મતદાન કરાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે મતદારોએ કોંગ્રેસની નકારાત્મક રાજનીતિને ફરી એકવાર નકારી કાઢી છે। પણ આખા ગુજરાતમાં ક્રમશઃ ભૂસાતી જાય છે, એનું આ એક પરિણામ છે। કોંગ્રેસે એ પ્રકારનું આ વખતે ષડયંત્ર કર્યું હતું કે માંજલપુર વિધાનસભાના ઉપચુનાવમાં ઓછામાં ઓછું મતદાન થાય કે જેથી એમની જે દર વખતે નાલેસી ભરી હાર થાય છે એ હાર ઓછી થાય। હવે આ પરિણામોનો સ્પષ્ટ સંદેશ એ છે, કુલ મળીને જોઈએ તો 3 પેટા ચૂંટણીઓના પરિણામોએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે ભાજપે ગુજરાતમાં ગઢ બચાવી લીધો, પરંતુ બિહાર અને મધ્યપ્રદેશમાં મળેલા ઝટકાએ અનેક રાજકીય સવાલો ઊભા કર્યા છે। બીજી તરફ પ્રશાંત કિશોર માટે આ જીત રાજકીય કારકિર્દીનો મોટો ટર્નિંગ પોઈન્ટ બની શકે છે, જ્યારે કોંગ્રેસ પણ દતિયાની જીતથી નવી ઉર્જા અનુભવી રહી છે। તો 3 બેઠકોના પરિણામે સ્પષ્ટ કર્યું કે સ્થાનિક મુદ્દા, ઉમેદવારોની પસંદગી, જનતાનો મૂડ આજે પણ ચૂંટણીનું પરિણામ બદલવાની સૌથી મોટી ચાવી છે। એક તરફ ભાજપે ગુજરાતમાં લાજ બચાવી, બીજી તરફ બિહાર, મધ્યપ્રદેશમાં ભાજપને મોટો રાજકીય સંદેશ અપાઈ ચૂક્યો છે। બ્યુરો રિપોર્ટ, TV9।